નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ માધ્યમિક શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણની જરૂરિયાત અંગે। શરૂ કરીએ આજનો આ મહત્વનો નિબંધ। પોથીમાંના જ્ઞાનથી ના જીવનની નાવડી તરે, હાથમાં જો હુનર હોય તો આખી દુનિયા વંદે। શ્રમ અને શિક્ષણ મળે જ્યાં એક સાચા સૂરથી, ત્યાં જ તો આત્મનિર્ભરતાનું નવસર્જન વહે। શિક્ષણ એ માનવ જીવનના સર્વાંગી વિકાસની કરોડરજ્જુ છે। પ્રાચીન કાળથી જ જ્ઞાન મેળવવાનો મુખ્ય હેતુ વ્યક્તિને સ્વાવલંબી, ચારિત્રવાન અને સમાજોપયોગી બનાવવાનો રહ્યો છે। જો કે આધુનિક સમયમાં આપણી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા માત્ર પુસ્તકીય જ્ઞાન, ગોખણપટ્ટી અને પરીક્ષાલક્ષી ગુણપત્રો પૂરતી સીમિત બની ગઈ છે। લાખો યુવાનો ઉચ્ચ પદવીઓ ધારણ કર્યા પછી પણ બેરોજગારીના અંધકારમાં ભટકી રહ્યા છે, કારણ કે તેમની પાસે વ્યવહારુ જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા કૌશલ્યનો અભાવ હોય છે। આ પરિસ્થિતિમાં માધ્યમિક સ્તરેથી જ વ્યાવસાયિક શિક્ષણ દાખલ કરવું એ આજના સમયની સૌથી અનિવાર્ય માંગ બની ગઈ છે। માધ્યમિક શિક્ષણ એ વિદ્યાર્થી જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે, જ્યાં બાળકના મનમાં ભવિષ્યના સપનાઓ આકાર લે છે। 14 થી 18 વર્ષની આ વયમાં કિશોરો પોતાની રુચિ, અભિગમ અને ક્ષમતાઓ ઓળખવા માંડે છે। જો આ નાજુક અને ઘડતરના સમયગાળા દરમિયાન તેમને સામાન્ય પુસ્તકીય અભ્યાસની સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે તો તેઓ માત્ર નોકરી શોધનારા બનવાને બદલે રોજગાર સર્જક બનવાની દિશામાં આગળ વધી શકે છે। વ્યાવસાયિક શિક્ષણ એટલે માત્ર કોઈ કારીગરી શીખવી નહીં, પરંતુ વિજ્ઞાન, તકનીક, IT, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ, આરોગ્ય સંભાળ, હસ્તકલા અને વેપાર વાણિજ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ મેળવવો। કેવળ અક્ષર જ્ઞાનથી કદી ના ઉકેલાય પ્રશ્ન ભૂખનો, હુનર જો સંગાથે મળે તો થાય સૂર્યોદય સુખનો। આપણા દેશમાં મોટા ભાગે શ્રમ પ્રત્યે ગૌરવની ભાવનાનો અભાવ જોવા મળે છે, જેના કારણે માનસિક શ્રમને ઊંચો અને શારીરિક કે વ્યવહારુ કૌશલ્યને નીચો દરજ્જો આપવામાં આવે છે। માધ્યમિક શિક્ષણમાં વ્યાવસાયિક વિષયોનો સમાવેશ થવાથી વિદ્યાર્થીઓમાં શ્રમનું ગૌરવ કેળવાય છે, જ્યારે વિદ્યાર્થી શાળાના વર્ગખંડમાં જ કોડિંગ, ઇલેક્ટ્રિકલ રિપેરિંગ, ઓર્ગેનિક ખેતી કે ગ્રાફિક ડિઝાઇનિંગ જેવા વ્યવહારુ વિષયો શીખે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે। તે સમજે છે કે કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું, પરંતુ કુશળતા જ વ્યક્તિને મહાન બનાવે છે। આજના બદલાતા ઔદ્યોગિક યુગમાં વિશ્વ ઝડપથી ડિજિટલ અને ઓટોમેશન તરફ આગળ વધી રહ્યું છે। બજારમાં પુસ્તકીય ડિગ્રીઓ કરતાં કુશળ કારીગરો, ટેકનિશિયનો અને વ્યવહારુ બુદ્ધિ ધરાવતા યુવાનોની માંગ સતત વધી રહી છે। જો માધ્યમિક શિક્ષણમાં આ વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે તો શાળા છોડ્યા પછી પણ ગરીબ કે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહી શકે છે।
ઘણા વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણ કે અન્ય કારણોસર ઉચ્ચ શિક્ષણ લઈ શકતા નથી. આવા સંજોગોમાં માધ્યમિક કક્ષાએ મેળવેલું હુનર તેમના માટે સંજીવની સમાન સાબિત થાય છે અને તેઓ સમાજમાં સન્માનપૂર્વક રોજીરોટી કમાઈ શકે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ માધ્યમિક સ્તરે વ્યાવસાયિક શિક્ષણના જોડાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શાળાના અભ્યાસક્રમમાં ઇન્ટર્નશીપ અને સ્થાનિક ઉદ્યોગો સાથેનું જોડાણ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ અને તેના ઉકેલો સમજવાની તક આપે છે. વ્યાવસાયિક શિક્ષણ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નિર્ણય શક્તિ અને ઉદ્યોગ સાહસિકતા જેવા ગુણો ખીલવે છે. ભારત જેવા દેશમાં જો વસ્તીને યોગ્ય કૌશલ્ય મળે તો આપણી યુવા શક્તિ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી શકે છે. વ્યાવસાયિક શિક્ષણ એ માત્ર આજીવિકા મેળવવાનું સાધન નથી, પરંતુ તે એક એવી દીવાદાંડી છે જે યુવાનોને હતાશા અને નિરાશામાંથી બહાર કાઢી સાર્થક જીવન જીવવાની પ્રેરણા આપે છે. જ્યારે હાથમાં હુનર અને મગજમાં વ્યવહારુ સમજ હોય ત્યારે કોઈ પણ યુવાન બેરોજગાર રહી શકતો નથી. શિક્ષણનો અર્થ કેવલ માહિતીનો સંગ્રહ કરવાનો નથી, પણ ક્ષમતાઓને વાસ્તવિકતામાં બદલવાનો છે. શાળા કક્ષાએથી જ જો વ્યાવસાયિક જ્ઞાનની સુગંધ પ્રસરે તો દેશનો દરેક વિદ્યાર્થી સ્વાવલંબી બનીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. હાથમાં હુનર, આંખમાં સ્વપ્ન અને હૈયે હોશ અપાર. કૌશલ્યના કમળ ખીલશે તો સુવર્ણ બનશે ભારતનો સંસાર. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.